મોહિની એકાદશીનું વ્રત કરવાથી મળે છે હજારો ગાયોના દાન સમાન ફળ. જાણી લો સાચી તારીખ અને પૂજાનું શુભ મુહૂર્ત. હિન્દુ ધર્મમાં મોહિની એકાદશીનું વ્રત વિશેષ મહત્વ ધરાવે છે. દર મહિનામાં 2 એકાદશી આવે છે, જેને અલગ અલગ નામેથી ઓળખવામાં આવે છે. વૈશાખ શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને સમસ્ત મોહ અને બંધનોમાંથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં એક પછી એક પ્રગતિના દ્વાર ખુલતા જાય છે. ચાલો જાણીએ આ વર્ષે મોહિની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે અને પૂજા મંત્ર મુહૂર્ત શું રહેશે. હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ શુક્લ પક્ષ એકાદશી તિથિનો આરંભ 18 મેએ સવારે 11:22 થશે, જ્યારે એકાદશી તિથિનું સમાપન 19 મે 2024ના રોજ બપોરે 1:50 થશે. ઉદય તિથિ અનુસાર મોહિની એકાદશી વ્રત 19 મે 2024ના રોજ ઉજવવામાં આવશે. મોહિની એકાદશીની પૂજા માટે શુભ મુહૂર્ત 19 મેના રોજ સવારે 7:10 થી બપોરે 12:18 સુધી રહેશે. મોહિની એકાદશીના પારણા 20 મેના રોજ સવારે 5:28 થી સવારે 8:20 વચ્ચે કરવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન બાદ જ્યારે દેવ દાનવો અમૃતની ભરેલો કળશ મેળવવા માટે વિવાદ કરી રહ્યા હતા, ત્યારે વૈશાખ શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું. મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુ દાનવોને મોહિત કરી દીધા હતા અને તેમની પાસેથી અમૃતથી ભરેલો કળશ લઈને દેવતાઓને સોંપી દીધો હતો, જેને ગ્રહણ કરી તમામ દેવતાઓ અમર થઈ ગયા. અને કહેવામાં આવે છે કે ત્યારથી જ વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યના પાપોનો અંત આવે છે. આ વ્રત રાખવાથી ઘણા જન્મોના પાપ પણ નષ્ટ થઈ જાય છે, તેથી લોકો આ વ્રત રાખે છે. મોહિની એકાદશીનું વ્રત કરવાથી 1000 ગાયોના દાન, યજ્ઞો અને તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતનું પાલન અમોઘ ફળદાયી અને મોક્ષદાયી માનવામાં આવે છે. મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મોહિની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જે પણ વ્યક્તિ આ પવિત્ર એકાદશીના દિવસે વિધિપૂર્વક એકાદશીનું વ્રત રાખે છે, જેના જીવનમાં બધું જ કલ્યાણકારી થાય છે. જે ભક્ત આ દિવસે શ્રી હરિની વિધિપૂર્વક પૂજા કરે છે, તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મોક્ષના દ્વાર ખુલી જાય છે. પુરાણોમાં વૈશાખ માસને કારતક માસની જેમ પાવન કરી માનવામાં આવે છે. આ કારણે આ માસમાં આવનારી એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. એકાદશીનું વ્રત રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે માતા સીતાના વિરહના દુઃખથી ભગવાન શ્રી રામે અને મહાભારતમાં યુધિષ્ઠિરે પોતાના દુઃખથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત પૂર્ણ વિધિ વિધાન સાથે કર્યું હતું. આ વ્રત રાખનાર વ્યક્તિએ દશમી તિથિથી જ નિયમોનું પાલન કરવું જોઈએ. મોહિની એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ અનેરું છે. દશમી તિથિએ એકટાણું કરવું જોઈએ. બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન કરવું જોઈએ. આ રીતે કરો એકાદશી વ્રત અને પૂજા. એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ લેવું જોઈએ. ત્યારબાદ લાલ વસ્ત્ર પર કળશની સ્થાપના કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. દિવસમાં વ્રત કરનારે મોહિની એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ. રાત્રિના સમયે શ્રી હરિનું સ્મરણ કરતા, ભજન કરતાં કરતાં
જાગરણ કરવું જોઈએ. દ્વાદશીના દિવસે એકાદશી વ્રતનું પારણું કરવું જોઈએ. વ્રત રાખતા સમયે ક્યારેય કોઈનું ખરાબ ન વિચારવું, નહીં તો ફળ નહીં મળે. આ દિવસે કોઈ પણ ભૂખ્યા માણસને જમાડવું જોઈએ અને ભોજનની સામગ્રીનું દાન કરવું જોઈએ. મોહિની એકાદશી વ્રતના નિયમો: સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. પૂજા સ્થળ પર ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્રને સ્થાપિત કરી પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. એકાદશીના દિવસે દાઢી, મૂછ કે નખ ન કાપવા જોઈએ. અગિયારસના રોજ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. આ તિથિએ વ્રત ન કરી શકો તો વાંધો નહીં, પરંતુ ચોખાનું ગ્રહણ ન કરવું જોઈએ. તે જ રીતે ચોખામાંથી બનેલ વસ્તુનું દાન ન કરવું જોઈએ. તામસી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. 2024 આવી રહ્યો છે. વિલંબ: મોહિની એકાદશી પર કરો આ ખાસ ઉપાય, થશે ચટમંગની પટબ્યાહ. તુલસી સાથે જોડાયેલા ઉપાયો: મોહિની એકાદશીના દિવસે તુલસી સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ ઓમ તુલસીમૈ વિદ્મહે વિષ્ણુપ્રિયાય ધીમહિ તન્નો વૃંદા પ્રચોદયાત મંત્રનો જાપ ભાવપૂર્વક કરો. ત્યારબાદ તુલસીના છોડ સામે 11 વાર પરિક્રમા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. લગ્નમાં મોડું થવા પર કરો આ ઉપાય: જો લોકોને લગ્નમાં વિલંબ આવી રહ્યો છે, તેમણે મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચઢાવવા જોઈએ. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી લગ્નમાં આવવાવાળી તમામ બાધાઓ દૂર થઈ જાય છે. જીવનમાં ખુશીઓ આવે છે. આ વાતનું ધ્યાન રાખો કે ઉપવાસ કરતા વખતે રાહુકાળનો સમય ન હોવો જોઈએ. માતા લક્ષ્મીને કરો પ્રસન્ન: મોહિની એકાદશીના શુભ અવસર પર જો તમારા દરવાજા પર ગાય અથવા કોઈ અન્ય પશુ પક્ષી આવે તો એમને કંઈક જરૂર ખવડાવો. આ રીતે માતા લક્ષ્મી જરૂર પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કહેવામાં આવે છે કે મોહિની એકાદશીના દિવસે કોઈને મદદ કરવાથી શુભ પરિણામ મળે. મોહિની એકાદશીની કથા: ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન શ્રી કૃષ્ણ, વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? બધું વિસ્તારપૂર્વક સમજાવો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે ધર્મનંદન, હું તમને એક પ્રાચીન વાર્તા કહું છું, જે મહર્ષિ વશિષ્ઠજીએ શ્રી રામજીને કહી હતી. શ્રી રામે કહ્યું, હે ગુરુદેવ, તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી બધા પાપ અને દુઃખ નાશ પામે. મેં શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખો ભોગવ્યા છે, તેથી હવે તમે કોઈ એવો વ્રત કહો જેનાથી મારા બધા દુઃખ દૂર થઈ જાય. મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું, હે રામ, તમે સુંદર પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ ખૂબ જ શુદ્ધ અને પવિત્ર છે. તમારા સ્મરણથી જ માનવી પવિત્ર થઈ જાય છે. તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમાં ચોક્કસ કામ આવશે. વૈશાખ મહિનાની સુદ પક્ષમાં એકાદશીનું વ્રત કરવાથી માનવીના બધા પાપ દૂર થઈ જાય છે અને દુઃખ દૂર થઈ જાય છે. આ વ્રતના પ્રભાવથી માનવી મોહજાળથી છૂટે છે. તેથી હે રામ, આ એકાદશીનું વ્રત દુઃખી માનવીએ ચોક્કસ કરવું જ જોઈએ. મોહિની એકાદશીના વ્રતથી માનવીના બધા જ પાપ અને દુઃખ નાશ પામે છે. હવે તમે આ વિશેની કથા ધ્યાનપૂર્વક સાંભળો. સરસ્વતી નદીના તટ પર ભદ્રાવતી નામની નગરી વસેલી હતી. આ નગરીમાં સોમવંશીય ધૃતમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એ નગરીમાં ધન ધાન્યથી ભરેલો હતો. એક વૈશ્ય રહેતો હતો. તેનું નામ ધનપાલ હતું. તે ખૂબ જ ધર્માત્મા અને વિષ્ણુજીનો ભક્ત હતો. પોતાના નગરમાં તેણે અનેક ભોજનાલય, પરબ, કૂવા, તળાવ, ધર્મશાળા વગેરે બંધાવ્યા હતા. તેણે રસ્તાની બાજુમાં આંબો, જાંબુ, લીમડા વગેરેના વૃક્ષ લગાવ્યા હતા. તે વૈશ્યને 5 પુત્ર હતા.
તેમનો સૌથી નાનો પુત્ર ખૂબ જ પાપી હતો. તે વેશ્યાઓ અને ગુંડાઓનો સંગ કરતો હતો. તે બીજાની સ્ત્રીઓ સાથે ભોગ વિલાસ કરતો હતો. તે ખૂબ જ દુષ્ટ હતો અને દેવતાઓ અને પિતૃઓને પણ માનતો ન હતો. તેણે પોતાના પિતાના ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કર્યો હતો. તે મદિરાપાન અને માંસ ભક્ષણ કરતો હતો. તેથી તેના પિતા, ભાઈઓ અને કુટુંબીઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને નિંદા કરવા લાગ્યા. ઘરમાંથી કાઢી નાખ્યા પછી તે પોતાના આભૂષણો અને વસ્ત્રો વેચીને ગુજરાન કરતો હતો. ધન નાશ થતાં વેશ્યાઓએ અને ગુંડાઓએ પણ તેનો સંગ છોડી દીધો. હવે તે રાત્રે ચોરી કરવા લાગ્યો. એકવાર તે પકડાઈ ગયો, પરંતુ સિપાઈઓએ વેશ્યાનો પુત્ર સમજીને છોડી દીધો. તે બીજી વાર પકડાઈ ગયો ત્યારે રાજાએ તેને જેલમાં પૂરી દીધો. કારાગારમાં રાજાએ તેને ઘણું દુઃખ આપ્યું અને તેને નગર છોડવા માટે કહ્યું. અંતમાં તે દુઃખી થઈને નગર છોડીને ગયો અને જંગલમાં પશુ પક્ષીઓ મારીને ખાવા લાગ્યો અને શિકારી બની ગયો. એક વખત તે પાપી ભૂખ તરસથી વ્યથિત થઈને ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કૌંડિન્ય ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યો. એ વખતે વૈશાખ મહિનો હતો. એ વખતે ઋષિ ગંગા સ્નાન કરી આવ્યા. તેમના પલળેલા વસ્ત્રોના છાંટાથી આ પાપીને થોડી સુબુદ્ધિ પ્રાપ્ત થઈ. તે પાપી મુનિને પાસે ગયો અને જઈને હાથ જોડીને કહેવા લાગ્યો, હે મુનિ, મેં જીવનમાં કેટલાય પાપ કર્યા છે. તમે એ પાપોમાંથી મને છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિએ કહ્યું, તું ધ્યાનથી સાંભળ. વૈશાખ માસની સુદ પક્ષની એકાદશીનો વ્રત કર. આ એકાદશીનું નામ મોહિની એકાદશી છે. એ વ્રત કરવાથી તારા બધા પાપ નાશ થઈ જશે. મુનિના વચન સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગયો અને મુનિની બતાવેલ વિધિ પ્રમાણે તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે રામજી, એ વ્રતના પ્રભાવથી તેના બધા પાપ નાશ થયા અને અંતમાં વિષ્ણુલોક પ્રાપ્ત થયું. આ વ્રતથી મોહ આદિ પણ નાશ થઈ જાય છે. સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ ઉત્તમ વ્રત નથી. આના મહાત્મ્યના શ્રવણ અને પઠનથી જે પુણ્ય થાય છે એ પુણ્ય 1,000 ગોદાનના પુણ્ય બરાબર હોય છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.